જો ભાઈ આજે શું આવ્યું અમારા ઘરે સુરતથી એકદમ મસ્ત વસ્તુ આવી અમદાવાદમાં મળે જ નહીં, ગમે તેવું વધો ને તોય. કેરીઓ આવી, આ સુરતની કેરીઓ છે. જુઓ તમે ગમે તે કરો ને તો આવી કેરીઓ અમદાવાદમાં ના મળે, ના મળે, ના મળે. જો આ એકદમ હાક પડેલી કેરીઓ છે, આવી રીતે દાણી દાણી પડેલી, બધી કેરીઓમાં પડેલી છે. તમે જુઓ. તો આજે હું તમને એ વસ્તુ બતાવીશ કે કેરીઓ તમે પકવવા નાખો તો ઘણીવાર કેવું થાય કે આ ઉપરનો ભાગ પાકી જાય અને નીચેનો ભાગ કાચો રહે, અથવા તો આવી કાચી ને કાચી કેરી ચીમડાઈ જાય પણ એ ખાવાના કામ લાગે નહીં. બધી પ્રોબ્લેમ હોય છે. તો એનું સોલ્યુશન આજે હું આપવાની છું કે કેરીને કઈ રીતે પકવવા મૂકવાની કે જેથી બધી જ કેરી એક સરખી પાકે. જો આવી ચૂનાની ટોટી આવી રહી, ટોટીથી તમે કેરીઓ ધોશો ને એટલી મસ્ત પાકશે ને, એક કેરી બગડે નહીં અને નાખી દેવામાં જાય નહીં. તો ચલો હું તમને બતાવું. આવી રીતે પાણીનું કન્ટેનર ભરવાનું અને એમાં પછી આ ચૂનાની ટોટી હોય ને અડધી નાખવાની આવી રીતે, અને એનો પાણીમાં બરાબર મિક્સ કરવાનું. એકચ્યુઅલી આનું સાયન્ટિફિક કારણ છે કે ચૂનો અને પાણી બે આપણે આવી રીતે મિક્સ કરીએ ને તો આ આલ્કલાઇન વોટર બની જાય. તમારે આ સાયન્ટિફિક કારણ છે, તમારે ગૂગલ પર સર્ચ મારવું હોય ને તો મારી જોજો કે પાણી અને ચૂનો મિક્સ થાય ને એટલે આલ્કલાઇન વોટર બની જાય. અને આ આલ્કલાઇન વોટરથી આપણે કેરીઓ સાફ કરીએ તો એના ઉપરથી જે પેસ્ટિસાઇડ હોય કે કંઈક પેલી જીવાત પડી હોય કે કેરીની ચીકાશ હોય એ બધી નીકળી જાય. એટલે કેરી ઉપર રહેલી બધી ગંદકી જતી રહે, એના કારણે કેરી એકદમ સરખી વગર બગડ્યા વગર ને એકદમ સારી થાય. તો આવી રીતે પછી કેરી બધી આમાં નાખી દેવાની. આવી રીતે અને પછી એનું આમ બરાબર ધોઈ દેવાનું. આવી રીતે આ આલ્કલાઇનવાળા પાણી ત્યાં તમે બરાબર ધોશો ને એટલે પરફેક્ટ કેરી પાકી. પછી આવી રીતે અલગ કન્ટેનરમાં કાઢી દેવાનું. આ રીતે બધી કેરીઓ ધોવાની. આમાં છે ને થોડી મહેનત પડે છે પણ એકદમ સરસ વગર બગડ્યા વગર તમે બધી જ કેરી ખાઈ શકો છો અને એક સરખી પાકે છે બધી પીળી. એવું નહીં કે ઉપરથી પીળી નીચેથી લીલી ખાટી ચેપડાઈ જાય, એવું બધું થતું નહીં. તો એકવાર ટ્રાય કરી જોજો અને પછી એ કોરી થાય એટલે આપણે એને ગોઠવી દેવાની. આવી રીતે બધી કેરીઓ ધોઈને કન્ટેનરમાં ભરી દેવાની અને સુકાઈને પછી એને ગોઠવી દેવાની. જો આવી રીતે ધોઈને સૂકી થાય ને એટલે બધી કેરીઓ ગોઠવી દેવાની. આ જૂઠની પાથરવાની કોથળી છે, આવી રીતની જૂઠની કોથળી છે મેણિયા જેવું. આવી રીતે પાથરીને ઉપર કેરીઓ નાખી દેવાની, ગોઠવી દેવાની, વ્યવસ્થિત ગોઠવવાની અને પછી એના ઉપર આવી રીતે ઢાંકી દેવાની. આવી રીતે બધી કેરીઓ ઢાંકી દેવાની એટલે 3 થી 4 દિવસમાં અને બહુ બહુ તો અઠવાડિયામાં બધી કેરીઓ એક સરખી પાકી જાય. આ સ્પેશિયલ મેં કેરી પકવવા માટે જ રાખેલી થેલીઓ કે કેરી બસ આ કેરીઓ પકાઈ જાય ને પછી અહીંયા વાળીને મૂકી દેવાની, પછી પાછી આવતા વર્ષે કાઢવાની. એવું કોમ હા આપણું. બસ આવી રીતે ગોઠવીને મૂકી દેવાની અને અઠવાડિયા સુધી મતલબમાં 2-3 દિવસ થાય ને એટલે તમારે ખોલવાનું અને જોવાનું કે કેરીઓ પાકી ના પાકી હોય તો પાછું ઢાંકી દેવાનું. 7 થી 8 દિવસમાં કમ્પ્લીટ કેરીઓ પાકી જશે. જો થોડી પાકી કેરીઓ હશે ને તો 3જા અને 4થા દિવસે પાકવા મળશે અને એક કેરી બગડે બી નહીં અને કમ્પ્લીટ કેરી પાકશે. તો એકવાર ટ્રાય જરૂર કરજો.